ચાલો વિદ્યાર્થી મિત્રો આનંદમાં હશો. તમે બધા જાણો છો કે ગયા વર્ષે કોવિડ-19ને કારણે વિદ્યાર્થીઓ આપણે શાળાએ જઈ શક્યા નથી, પરંતુ જાગ્યા ત્યાંથી સવાર માનીને આપણે અભ્યાસ કરવાનો છે. જે આપણે ધોરણ 9ની અંદર પહેલો યુનિટ ચિત્તાસ્પીય આપણે ભણવાના છે. તેની પહેલાં સૌપ્રથમ આપણે તેને જોવા માટે પ્રયત્ન કરીએ. નીર એટલે ખોરાક, તેની રીતે તાલીમ આપવું, કોને એટલે પોતાનું, ફોલો એટલે પાછળ જવું, ટીક લગાડ જે જંગલ જેવું આપણે રાખીએ છીએ, ક્રીમ એટલે જણ, નેટ એટલે જાળી જે પ્રાણીઓને પકડવા માટેની પ્રકારની નેટ, સ્પી એટલે ભાલું જે તલવાર વસ્તુ ભાલો એ બધાનો અભ્યાસ, બીની એટલે નાની, રેલ એટલે ખેંચવું, રેલ એટલે ખેંચવું રેલ કહીએ છીએ, સ્ટેન્ડિંગ એટલે ડાળ, કલબ એટલે દાન લાકડી અવાજ દેશમાં અપમાન, લેબ દીકરો, મેચ્યુરિટી એટલે પુખ્ત, અને આઇસોલેટ એટલે છૂટું સવારી, રસ્તા એટલે ઝુમકું, હેબિટેટ એટલે રહેઠાણ ઘર, ક્રેપ એટલે ધીરે ધીરે સરળ ક્રેપ શિકાર, ત્રીજ એટલે સાચવવું એટલે ખોરાક. તો આપણે આગળના ભાગની અંદર જે આ ચિત્તાસ્પીય નામક એક પ્રકારનું જે ચિત્તા નામનું જે પ્રાણી છે કઈ રીતે રહે છે, કેવા પ્રકારનો તેમનો ખોરાક છે, ખોરાક માટે શું કરે છે, કેવી રીતે ખોરાક પકડે છે, અને દોડવા માટેની તેની ઝડપ કેવી છે. તો આપણે જાણીએ છીએ કે શિકારીઓ હોય છે પોતાની તાકાતથી શિકાર કરતા હોય છે, પોતાની તાકાત શિકાર કરતા હોય છે. તો એમાં એક વખત બને છે, તમને આગળથી શોર્ટમાં સમજાવ્યું ટૂંકમાં, કે ઝુલ્લુ એક શિકારીની જાતિ છે. એમાં ઈબીનો અર્થ આમ તો 800 એવો અર્થ થાય છે. તો આપણે આગળના વિડીયોની અંદર જોયું કે આ શિકારી વૃક્ષ નીચે બેઠો હતો, હરણનું થોડું ચરતું હતું. ત્યારે જે માતા ચિત્તા તો કે નારી આવી ધીરે ધીરે પાછળથી આવે અને એ કરણનો શિકાર કરે છે, અને એ જાળીમાં છુપાયેલા પોતાના બચ્ચા ચિત્તાના બચ્ચા આવી એનો ખોરાક લે છે. ત્યારે એને કેવો વિચાર આવ્યો કે હું પણ આની જેમ આ બચ્ચાની જેમ નસીબદાર ન બની શકું. આ રીતનું એ જાણતો હતો કે ચિત્તા ક્યારે કોઈ ઉપર હુમલો નથી કરતી. તો એને નક્કી કર્યું કે બે બચ્ચાને પકડી અને તાલીમ આપી હું આનંદ એવું જીવન જીવી શકું. તો એ રીતે એ બચ્ચાનો શિકાર કરે છે. ત્યારે તેમની માતા એટલે કે ચિત્તા આવે છે. ત્યારે શું બને છે, તો મધર ચિત્તા રિટર્ન પાછું આવી જે જંગલમાં રખડીને પાછી આવી. She did not find her cubs બચ્ચાને જોયા મેળ્યા. હરણના બચ્ચા જે આના બચ્ચાને મેળ્યા. She looked all round. looked એટલે આજુબાજુ જોવું, looked all round એટલે આજુબાજુ જોવું, જોયું. First of all she become angry. એટલે ગુસ્સે થયું. પહેલાં શું
ગુસ્સે થઈ, એંગ્રી એટલે ગુસ્સે થઈ. ઇન જમ્પડ વાઇડલી, ગાંડાની જેમ કર્યું પેલા ગુસ્સે જે જમ્પ એટલે કૂદકા માર્યા, નિસર્ગ પ્રાણીનું કૂદકા માર્યા. સી ન ડ ન એટલે સૂંઘવું, ન એટલે ઓલરાઉન્ડ તેની આજુબાજુ સૂંઘવું. બટ એલાસ સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબી, બેબી એટલે બચ્ચા, મેળાની એટલે ન મળ્યા. સી કુડ નોટ મળી શક્યા નહીં, કેરીનું ભૂતકાળનું કુડ મળી શક્યા નહીં. એટલા છેવટે શું થયું? સી બીકમ સેડ, સેડ એટલે ઉદાસ થાય. ટુ સ્ટાર્ટેડ ક્રાઇંગ, ઉદાસ થઈને રડવાની શરૂઆત કરી. સી બીકમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, રડવાની શરૂઆત કરી. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ, સતત રડતી રહી. ધ હોલ નાઇટ, આખી રાત્રિ દરમિયાન તેઓ કરી રડતી રહી. ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ, બીજી સાંજે. She cried and cried for all night till the next evening. She cried and cried until her tears made dark stain down her cheeks. જો she cried and cried until, tear એટલે આંસુ, dark એટલે dark, dark એટલે કાળા, stain એટલે dark, down her cheeks, cheeks એટલે ગાલ. ત્યાં સુધી રડી, ત્યાં કે until એટલી સુધી રડી કે એનાથી ગાલ ઉપર ડાઘા થઈ ગયા, ત્યાં સુધી સતત રડતી રહી. સી વોઝ સ્ટીલ વીપિંગ, તે રડતી જ રહી હતી. The night the mother ચિતા cried so loudly, જોરથી, મોટેથી. જે આ મધર ચિતા છે, માદા ચિતા છે, એટલી બધી ખૂબ રડતી હતી that she was heard by a wild man living the village. Wild man એટલે ડાયો માણસ, સાંભળી ગયો. she was એટલી બધી heard, સાંભળી. ગામની અંદર લિવિંગ જે ડાયો માણસ છે તો નાનો અવાજ સાંભળી ગયો. The old man understand, સમજી ગયું, understand સમજી ગયું. What had happened, શું બન્યું તે જે સમજી ગયો કે ખરેખર આ કાર્ય કોનો હોવું જોઈએ, એ સમજી ગયો કે આ કાર્ય આ વ્યક્તિ સિવાય બીજાનું ન હોવું જોઈએ. બરાબર છે? તેના કારણે શું થયું? તરત what happened? He immediately took his strong club, એટલે ડાંગ, તરત જ took એટલે લીધી, strong club લીધી હાથમાં. came out his hut, hut એટલે ઝૂંપડી, hut એટલે શું થાય? ઝૂંપડી. આ સમજી ગયો આ કોનું કાર્ય હોવું નહીં, એટલે સમજી ગયો પોતાની લાકડી લઈ અને ઝૂંપડી બહાર નીકળી. This old man, old એટલે કે વૃદ્ધ વ્યક્તિ, તેમનું નામ શું હતું? સન્નો. સન્નો વોઝ વેરી વાઇઝ, ડાયો હતો. વાઇઝ એટલે શું થાય? ડાયો. એ લવડ એનિમલ, લવડ એટલે ચાહવું, એનિમલ પ્રાણી, તો પ્રાણીઓને ચાહતો હતો. નો KNEW, જાણતો હતો ઓલ અબાઉટ ધેમ, અને તેને એના વિશે જાણતો હતો. પ્રાણીઓને તે પ્રેમ કરતો, પ્રાણી વિશે પણ જાણતો હતો. વેન સન્નો ફોન્ડ આઉટ હાઇડન કપ્સ, હાઇડન છુપાયું, કપ્સ એટલે બચ્ચા. વેન જ્યારે શોધ્યા સન્નો મેળા, he know that it was in this wicked idea, wicked દુષ્ટ idea એટલે વિચાર. આ એનો એવો દુષ્ટ વિચાર હોવો જોઈએ, ખરાબ વિચાર પણ હોવો જોઈએ. જાણી ગયો, એનો જાણતો હતો કે ભૂતકાળનું, નોનું ભૂતકાળનું. he got angry,
વિધિથી એની ઉપર બહુ ગુસ્સે થયો, તેની પર ગુસ્સે થયો. હી રસ એકદમ ઘસી જવું, દોડી ત્યાં જવું. હી રસ ટુ હટ ઝૂંપડી તરફ ગયો. સાઉન્ડે બૂમ પાડી. તો ઝૂંપડી તરફ ગયો, જ્યાં રહેતો હતો ત્યાં. કોણ સન્નો? કોણ રહેતો હતો? તો કીધી ઝૂંપડી તરફ. આઈ હેટ યુ, હેટ ધિકાર. હું તને ધિકાર. એવરીબડી એટલે કે દરેક ઓફ અવર ટ્રાઇબ, એટલે જે આપણી જાતિ છે ને, વિલ હેટ યુ, અને આપણી જાતિ પણ તને ધિકાર. હું ધિકાર પણ એવરીબડી દરેક આપણી દરેક સભ્યો છે જાતિના એ પણ અને ધિકાર છે. કારણ બિકોઝ જોજો યુ આર લેઝી. લેઝી એટલે કેવો છો? આળસુ છો. કેવો છો? આળસુ. વીક, દુષ્ટ છો. વી નો there's hunter must hunt with his own strength, skill जैसे स्किल એટલે આવડત, કુશળતા, સ્ટ્રેન્થ એટલે તાકાત, જે શક્તિ, તાકાત. વીનો આપણે જાણીએ છીએ કે હન્ટ એટલે શિકારી. મસ્ટ હન્ટ આપણી તાકાત અને આવડતથી આપણે શિકાર કરવો જોઈએ. આપણે બધા જાણીએ છીએ શિકારી ને કહેવાય કે જે પોતાની તાકાતની સ્કિલથી જે શિકાર કરે છે એને શિકારી કહેવાય છે. તો એ તો કેવું કાર્ય કર્યું છે? દુષ્ટ કાર્ય કર્યું છે. કેવું છે? એ તો આ દુષ્ટ કાર્ય કર્યું છે. તો એટલા માટે બીકોઝ યુ આર લેઝી એટલે કોણ? એનો આપણે જાણીએ છીએ that hunter must hunt એટલે શિકાર કરો with his own strength, પોતાની તાકાત, સ્કિલથી. બટ પણ યુ આર લેઝી એટલે કેવો છો? આળસુ. કેવો છો? તો આળસુ શિકારી છો. યુ આર થીપ, તું ચોર છો. થીપ એટલે ચોર. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. ટ્રાઇબ એટલે જાતિ, અવર આપણી રૂલ્સ નિયમ. બ્રોકન એટલે તોડેલા. એ તો આપણી જે જાતિના છે નિયમ તોડ્યા. આપણી જે જાતિના એવો નિયમ છે શિકારી કે કોઈ પણ જ્યારે શિકાર કરીએ ત્યારે પોતાની તાકાતથી, પોતાની બળથી, પોતાની જે સ્કિલથી કરવો જોઈએ. પણ તું તો કેવો છો? ચોર છો. યુ હેવ જે બ્રોટ ડિસઓનર ઓફ હોલ ટ્રાઇબ. યુ હેવ બ્રોટ ડિસઓનર એટલે અપમાન. હોલ આખી નાતમાંથી તું એ કેવો છો? એ આખી નાતનું અપમાન કર્યું કહેવાય ને. એવું કેવું અપમાન કર્યું છે. ઓલ ધ મેમ્બર એટલે સભ્ય, ઓલ ધ બધા મેમ્બર ઓફ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર એકઠા થયું. જે શિકાર જાતિના સભ્યો છે બધા કેવા થયા? ભેગા થયા અને નક્કી શું કર્યું? તે ડિસાઇડેડ નક્કી કર્યું ટુ ડ્રાઈવ હાંકી કાઢ્યું. ઇધી ફ્રોમ ધેર વિલેજ ફોરેવર કાયમ. અને બધે નક્કી કર્યું કે અને આપણે કાયમ માટે આપણી જે જાતિ છે બરાબર છે એમાં ત્યાં કાયમ માટે આપણે બહાર જે કાઢી મૂકો ત્યાં સનનો ટૂંક લેવું. જે કપ્સ ઓન હિઝ સોલ્જર્સ ને ખંભા ઉપર લીધા. એની ઉપર મૂકા, પોતાના ખંભા પર બેસાડ્યા. ઇન રિટર્ન તેર મધર અને એની માતાની પાસે ગયો. માતા એટલે કે આ જે ચિતા છે ત્યાં એ સો જે એણે જોયું. સિંહનો ભૂતકાળનો સો ઈ સો ધેટ લોંગ બીટિંગ એટલે કે લાંબુ રડવાને કારણે ઓફ મધર ચિતા ને અને જે બચ્ચાની માતા એ સ્ટેન્ડ ઓર ફેસ ફોરએવર કાયમી માટે તે ફેસ ચહેરો કાયમી માટે કાળા થઈ ગયા. તો આની અંદર આપણે જોયું કે આ યુનિટની અંદર કે આ જે પ્રાણીઓ છે
પ્રાણીઓનો જે શિકાર કરવા માટે જે જાય છે તો શિકારીના પણ અમુક જે નિયમો છે એ નિયમોનું પાલન કરવું જોઈએ. તો હંમેશા જ્યારે ટેક્સ્ટ તમારી પાસે હોય તો રાખવાની, બરાબર તે સમજવાનો પ્રયત્ન કરવાનો છે, સ્પેલિંગ જોવાના છે, તૈયાર કરવાના, જેથી આપણે ધીરે ધીરે ચલાવશું. તો ડરવાની જરૂર નથી, પણ જેટલા સ્પેલિંગ આપણને આવડતા એટલું વધારેમાં વધારે આપણે પાંચ સુધી આપણે રાખીએ છીએ. અને સીધો આગળનો ભાગ આના પછીના યુગમાં જોશું.